સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાતા R2 વિસ્તારમાં ગોટાલાવાડી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજાઈ હતી। સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવા આપેલા આદેશને લઈ R2 વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવી હતી। ગોટાલીવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા। રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા હતા। કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ અંગે સુરત પોલીસ કમિશનર શ્રી ગહલતે જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે અને એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે। 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલકને હોર્ન કાઢવામાં આવે છે। લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે। આજથી અમે તમામ સુરતવાસીઓને એક અપીલ કરીએ છીએ અને એમની સહકારની અપેક્ષા રાખીએ છીએ કે જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડો, બિનજરૂરી હોર્ન નહીં વગાડવો। અમે બધાને અત્યારે આ ડ્રાઈવ અંતર્ગત ગોટાલાવાડી ખાતે હાજર રહી અને બેનર્સ અને માઇકથી બધાને અવગત કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ કે લોકો હોર્ન વગાડવાથી શું નુકસાન થઈ શકે છે। સ્કૂલમાં ભણતા બાળકોને વિક્ષેપ થાય છે, ઘરમાં વડીલો વૃદ્ધોને ખૂબ તકલીફ પડે છે અને સારવાર લેવા દર્દીઓને તકલીફ પડી શકે છે। સતત હોર્ન વગાડવાથી આગળ જે ચાલક છે એને ઇરિટેશન થાય અને એક્સિડન્ટ થવાની શક્યતા છે। જેથી કરીને હોર્ન વગાડવાનું ટાળવાનું છે। જ્યારે જરૂર ત્યારે જ હોર્ન વગાડવાનો છે। મોડિફાઈડ હોર્ન્સ, મોડિફાઈડ સાયલેન્સર, મોડિફાઈડ લાઇટ્સ જે કોઈ પણ લગાવી હશે પોતાના વાહનમાં એમને દંડ કરવામાં આવશે। અને આજથી અમે લોકો તમામ સુરતવાસીઓને અપીલ કરીએ છીએ કે તમે અમારા આ ડ્રાઈવમાં અમને સહકાર આપો અને તમે જ્યારે જરૂર ત્યારે જ હોર્ન વગાડો। આપણે સુરત સિટીને સાયલેન્ટ સિટી બનાવવા માટે આપ બધાના સહકારની અપેક્ષા છે। સર, અગાઉ પણ આ પ્રમાણની ડ્રાઈવ રાખવામાં આવી હતી, ત્યાર પછી અત્યાર સુધીમાં કેટલો ફેરફાર થયો? જે ગઈ વખતે અમે 15 દિવસ પહેલા ડ્રાઈવ શરૂ કરી હતી એ પછી અમે ઘણા બધા જે કેસ કર્યા એ અંતર્ગત હવે અત્યારે મોડિફાઈડ હોર્ન્સ અમને ક્યાંય નથી મળતા અને સાયલેન્સર્સ પણ અમને નથી મળી રહ્યા। એટલે અમે સુરતવાસીઓને અમને ખૂબ આભાર કહેવાની વાત છે કે ભાઈ એ લોકોએ પણ અમને સહકાર આપ્યો અને જે મોડિફાઈડ હોર્ન્સ અને લાઇટ્સ છે બધાએ કાઢી લીધી છે, મોડિફાઈડ સાયલેન્સર બી કાઢી લીધા છે। છતાં પણ જે ચાર રસ્તા પર અને બિનજરૂરી હોર્ન વગાડવાની ટેવ છે એ ટેવ આપણે સુધારવાની છે। સ્કૂલ પાસે, હોસ્પિટલ પાસે તો હોર્ન વગાડવાનું અવશ્ય ટાળવાનું છે અને જ્યાં જરૂર હોય ત્યાં જ હોર્ન વગાડીએ અને એક આપણી ટેવમાં નાખી દઈએ કે આપણે જરૂરી હોય તો જ હોર્ન વગાડીએ, બાકી હોર્ન ન વગાડીએ।